ઓમ નમઃ શિવાય। જય માતાજી મિત્રો। તો સ્વાગત છે મારો એક નવો વિડીયોમાં। તો આજ તો કંઈક આવી રેસીપી બનાવવાની છે। જો તમને તેનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો। તો આપણે જો તલ લઈ લઈએ, માંડવીનો બી લઈ લઈએ, ગોળ લઈ લઈએ અને ટોપરાનો ભૂકો લઈ લઈએ। હવે લઈ લઈએ કઢાઈ। કઢાઈમાં આપણે તલ નાખી અને સારી રીતે શેકી નાખીશું। તો આવી રીતના કંઈક હું શેકું છું। તો શેકાઈ જાય એટલે આપણે જ્યાં સુધી ફૂટે ત્યાં સુધી આપણે શેકવાના છે તલને। તો તલ આપણે શેકાઈ ગયા ને એક થાળીમાં કાઢી લઈએ આપણે એને। ને હવે માંડવીના બી શેકવાના છે એટલે આપણે માંડવીના બી પણ શેકવા મૂકી દીધા અને માંડવીના બી પણ શેકાઈ ગયા અને આપણે થાળીમાં કાઢી લેવું અને ઠરવા દેવું થોડીક વાર। તો જ આવી રીતના શેકાઈ ગયા અને આપણે હવે મિક્સરમાં પીસી લેવાના છે બધાય। ઠરી જાય એટલે આપણે મિક્સરમાં પીસી લઈએ। તો આવી રીતના કંઈક મિક્સરમાં આપણે પીસાઈ ગયા ને એક થાળીમાં પાછા પણ કાઢી લઈએ ને પાછી ઈસ કઢાઈ લઈ લઈએ અને એમાં ઘી નાખી દઈએ 2 ચમચી। ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ બધું નાખી દેવાનું છે। ટોપરું પણ એમાં નાખી દેવું ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગોળ પણ નાખી દેવાનો છે। હવે ગોળ પણ એમાં નાખી દેવું અને ગરમ થાય એટલે એ આપોઆપ મેલ્ટ થઈ જાય। તો આવી રીતના જો બધું મિક્સ થઈ ગયું ને આપણે હવે એક થાળીમાં કાઢી લેવું અને ચમચાની મદદથી આમ થાળીમાં પ્રેસ કરી દેવું અને આપણે જેવા પીસમાં કાપવા હોય એવા આપણે કાપી શકીએ। ને જો આપણું રેસીપી બનીને રેડી થઈ ગઈ છે અને આ ઉપવાસમાં ખાસ ખાવા જેવી છે। ને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।